આજથી પુરુષોત્તમમાં ચાલુ થયો છે, એટલે આજે આપણે પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળીશું. અને વાર્તા કાઠાકોણની વાર્તા છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે. નાહીને કાઠાકોણને પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે. એક ગામમાં એક ડોસી રહે છે, તેને 2 દીકરા છે, 2 વહુઓ છે. છતાંય ડોસીને જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નદીએ નાહવા જાય છે અને કાઠાકોણનું પૂજન કરીને ઘેર આવે છે. મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાખશે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘરકુકડી થઈને ઘરમાં બેસી રહી છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીને ઘેર ગઈને કહેવા લાગી, ભાભી આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહી અને કાઠાકોણનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું અને પછી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ઘેર આવી જશું. જેઠાણી કહે તો વેવલીનું કામ, નવરી નાથીનું કામ. નદીએ નાહવા જાય ને ગામની નિંદ્યા કરે એ કામ આપણું નહીં. મારે તો ઘર પહેલું, એમાંય હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે. વળી મારે કપાળે ટીકો, કાખમાં પીકો, ઝૂલતું પારણું, કમર વલણું, ખદબત્તી ખીચડી, સુવાવડી દીકરી. આ બધામાંથી ઊંચી ક્યાં આવું છું? માટે બાઈ તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળીને દુઃખ થઈ ગયું તો સાસુ પાસે દોડી ગઈને એ બધી વાત કરી. સાસુ કહે જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને ભૂલી જાય છે અને ભગવાનની ભક્તિ વિના જન્મારો વેળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું, નહીં સમજે તો જેવું એનું ભાગ્ય. આ સાંભળી કાઠાકોણ તો દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપાયમાન થયા અને જેઠાણીને શ્રાપ આપ્યો. કે પરિણામ એવું આવ્યું, પતિ ભેઢીએથી ના આવ્યો, દીકરો પાઠશાળાથી ના આવી, દીકરો પાઠશાળાથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી, વહુ પિયરથી ના આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમત ઢોર આવ્યા અને ઘમર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈને જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈને બધી વાત કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવી તેમના પગે પડી અને વલોપાત કરવા લાગી. મારી કાંઈક માર્ગ બતાવો, મારે તો બધું અળવું થવા બેઠું છે. તેનું કારણ સમજાવો. માડી તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, ભાઈ તન પુરુષોત્તમ મહિનો કરતા નથી, કાઠાકોણની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાઠાકોણનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કોઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી કાઠાકોણને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાઠાકોણનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી શું લઈને નદીએ ના જાઓ જેથી કાઠાકોણ રીજે? સાસુ કહે, ખભે ચુંદડી લો, દૂધનો કળશ લો, એક થાળીમાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ, નાળિયેર તેમાં સોપારી લો અને વાસ્તે ગાસ્તે કાઠાકોણને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈને જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી અને ભાવિક સ્ત્રીઓ નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓ ત્યાં પ્રભુના નામની ધૂન જગાડી અને જેઠાણી વાસ્તે ગાસ્તે કાઠાકોણને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા આચી. હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ, મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી રીતે કાઠાકોણને પણ કાલાવાલા કર્યા. પછી બધી સ્ત્રીઓએ તેને કાઠાકોણની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાઠાકોણનું પૂજન કરી, ચૂંદડી ચડાવી, ફળો પાથરી અને માને પ્રાર્થના કરવા માંડી. એ ગૌરીમાં તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું તો બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે સુધારવી જોઈએ અને માણસ માત્રને ભૂલને પાત્ર છે. મારી સોરું કસોરું તો થાય પણ માવતર કમાવતર ન થાય અને માવતરે તો બાળકના બધા દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરી સંસારમાં રચી પચી નહીં રહું.
જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ઘરમાં કલ્યાણ કરશે અને હરખ ભેર તે ઘેર પાછી ફરી. થોડી વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી અને સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સિંગમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પાણા નીચોડવા લાગ્યા અને ઘમરવાલોના પણ ફરતા થઈ ગયા. મા કોઠાગોર જેઠાણી પર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાવાનો, વ્રત કરવાનો, કોઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને તેને પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પૂર્ણાવત થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવા સાચું સુખ ઉપજ્યું. પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કોઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય તે ગામવાળાને સમજાયું અને બધા જેઠાણીની વાહવા બોલાવવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો. કોઠાગોરને પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. એ કોઠાગોરમાં જેઠાણીને દુઃખ આપ્યું કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનારને, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું સુખ આપજો અને સૌનું કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.